जय श्री कृष्ण भूलकाओ केम छो मजामां। चालो આપણે વાત કરતા હતા કેમિકલ કાઇનેટિક્સની, તેમાં પણ આણ્વિકતા એટલે કે મોલેક્યુલારિટીની વાત કરતા હતા। તો મેં તેમાં તમને એક લાસ્ટમાં હોમવર્કમાં એક્ઝામ્પલ આપેલું હતું કે 30 ઇથેનના મોલેક્યુલ લીધા હતા, એમાંથી પોલિથેન બનાવી દીધું હતું, તો એની મોલેક્યુલારિટી શું હોય, બરાબર છે। તો આપણે જોઈ લઈએ, ચલો એની મોલેક્યુલારિટી। એમાં ભાઈ યુઝ આપણે કેટલા કર્યા હતા મોલેક્યુલ? 30 ને। તો શું કાંઈ એની મોલેક્યુલારિટી 30 થોડી હશે? કેટલી હશે? તો ભાઈ એ તો ક્યાંથી ખ્યાલ આવે? વેગ નિર્ણાયક તબક્કા ઉપરથી કયું સ્ટેપ, કયું જે તબક્કો છે એ વેરી સ્લો છે, ધીમો છે, એના ઉપરથી આપણે ખ્યાલ આવશે। તો આની એક કામ કરીએ, પહેલા મિકેનિઝમ જોઈએ, બરાબર? શું જોઈએ આપણે? આની મિકેનિઝમ જોઈએ। આ તમે રિએક્શન લખી લીધી, આપણે પોલિમરમાં આની મિકેનિઝમ ભણશું જ, પણ અહીંયા કરાવી દઉં જરૂર છે એટલે, બરાબર? ક્રિયાવિધિ તમે જેને કહેતા હોય, શું કહેતા હોય? ક્રિયાવિધિ। ક્રિયાવિધિ, ચલો। તો આ જે પેલું શું આપેલું છે? બેન્ઝોઇલ પેરોક્સાઇડ। કેવું હોય સ્ટ્રક્ચર ભાઈ? બેન્ઝોઇલ પેરોક્સાઇડનું pH C ડબલ બોન્ડ O O O C ડબલ બોન્ડ O pH। આમાં જો ઓક્સિજન ઓક્સિજન લિંકેજ દેખાય તમને ક્યાંય? હા પાડો, જોવો ને ક્યાંય ઓક્સિજન ઓક્સિજન લિંકેજ છે ખરા? તો કે હા ભાઈ, આ બે વચ્ચે ઓક્સિજન ઓક્સિજન લિંકેજ છે, એટલે કે ઓક્સિજન ઓક્સિજન વચ્ચે બોન્ડ છે, બરાબર? હવે હીટિંગ કન્ડિશન એટલે કે ગરમી કરો ને, અને ગરમી આપો ને, હીટ આપો ને, તો ઓક્સિજન ઓક્સિજન વચ્ચે જે બોન્ડ છે ને તે સરખી માત્રામાં એટલે કે હોમોલિટિક ક્લીવેજ થઈ જાય। એ બોન્ડનું હોમોલિટિક ભણ્યા જશો ને 12થમાં પોલિમર, જે તે સમયે તમે ભણ્યા હો ત્યાં હોમોલિટિક ક્લીવેજ એટલે કે સરખું વિભાજન થવું, બોન્ડનું સરખું વિભાજન। તો આ બોન્ડમાં ઇલેક્ટ્રોન કેટલા હશે ભાઈ? એક ને। તો એક ઇલેક્ટ્રોન એ પહેલા કહી દઉં, એક વાત પહેલા કહી દઉં, સમજો। માની લ્યો કે આવી રીતે તમે ઘણી વખત જોયું જ હશે, CH3Cl, આવું ક્યાંક ને ક્યાંક જોઈ ગયા હશો। આ ક્લોરીન અને કાર્બન વચ્ચે જે બોન્ડ છે ને, એમાં ઇલેક્ટ્રોન કેટલા? તો કે ભાઈ 2 ઇલેક્ટ્રોન। હા પાડો। તો આ બંનેમાંથી વિદ્યુત ઋણતા કોની વધારે? ક્લોરીનની ને। તો અહીંથી ક્લોરીન બંને ઇલેક્ટ્રોન લઈને જાય છે। શું કરે છે? ક્લોરીન બંને ઇલેક્ટ્રોન લઈને જાય તો શું બની જાય અહીંયા? તો એક તો ભાઈ CH3+ બને, અને બીજો શું બને? Cl- આયન। ક્લોરીને બંને ઇલેક્ટ્રોન લઈ લીધા એટલે મેં અહીં જોઉં એરો જે તમને દેખાય ને, અહીંયા જે એરો, એ જો આમ બંને સાઈડ દેખાડે છે। જો આ જે એરો છે ને એ આમ એરો બતાવે, બરાબર? બંને સાઈડ છે, બંને ઇલેક્ટ્રોન લઈ લીધા ને એટલો શું આવશે? એરો, બંને સાઈડ એરો આવશે। પણ માની લ્યો ભૂલકાઓ કે આવું ના થાય અને આવું થાય કે ભાઈ ક્લોરીન અને ક્લોરીન છે, આ બોન્ડમાં પણ ઇલેક્ટ્રોન કેટલા હશે? તો કે 2 ઇલેક્ટ્રોન હશે। શું હશે ભાઈ? 2 ઇલેક્ટ્રોન। આને આપણે હીટ કરીએ તો આમાં પણ એક સમજો, એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન લઈ લીધો, એક ઇલેક્ટ્રોન આ ક્લોરીને લઈ લીધો, તો મેં છે ને એરો ઓવો બતાવ્યો, એક જ સાઈડ એરો છે, જેને કહેવામાં આવે છે ફિશ હુક એરો। શું કહેવાય? ફિશ હુક એરો। તમે રેઝોનન્સમાં ભણી જ ગયા હશો, રેડિકલનું મુક્ત મૂલકનું રેઝોનન્સ તમે ભણ્યા ને, તેમાં આવ્યું હશે ફિશ હુક એરો, બરાબર? જ્યારે એક જ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતો હોય ત્યારે ફિશ હુક એરાનો યુઝ થાય। ખ્યાલ છે એટલો? રેઝોનન્સમાં તમે સંસ્પંદનમાં આની ચર્ચા કરેલી હશે, રેઝોનન્સમાં। તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ચેન્જ થાય ભાઈ? એક જ ને। આ બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન છે, બેમાંથી એક ઇલેક્ટ્રોન કોણ લઈ લે? બંને એક એક ક્લોરીન લઈ લે છે। જુઓ, બંને કોણ લે છે? એક ક્લોરીન। તો મેં જોવા ફિશ હુક એરો યુઝ કર્યો છે। કયો છે? ફિશ હુક એરો। ઓની જેમ ઓવો એરો યુઝ નથી કર્યો, આમ બંને સાઈડ એરો હોય એવો યુઝ કરેલો નથી। જ્યારે એક જ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતો હોય ત્યારે તમારે ફિશ હુક એરાનો યુઝ કરવાનો છે। ઇન શોર્ટ, જ્યારે મુક્ત મૂલક હોય ને ત્યારે ફિશ હુક એરો આવશે, બરાબર? ચલો, આટલું તમને નોલેજ માટે હતું। હવે આપણે અહીંયા જઈએ। અહીંયા ભાઈ કેટલા ઇલેક્ટ્રોન? તો કે એક ઇલેક્ટ્રોન છે ને એ ઓક્સિજન લઈ લઈએ, અને આ બીજો ઇલેક્ટ્રોન આ ઓક્સિજન લઈ લે છે। એક ઇલેક્ટ્રોન ઉપરનો ઓક્સિજન, બીજો ઇલેક્ટ્રોન આ ઓક્સિજન લઈ લે છે, બરાબર? તો આ ઓક્સિજન ઉપર શું આવશે? મુક્ત મૂલક। ઓક્સિજન ઉપર શું આવે ભાઈ? મુક્ત મૂલક। ઇન શોર્ટ આવું કંઈક બને, C ડબલ બોન્ડ O
ઓક્સિજન પર આવે રેડિકલ મુક્ત મૂલક કહેવાય. અહીંયા પણ શું આવશે પીએચ CO એઝ ઇટ ઇઝ. અહીંયા પણ ઓક્સિજન ઉપર મુક્ત મૂલક. ઇન શોર્ટ બે સરખો વિભાજન થયા તો બે પ્રોડક્ટ મળીને કેટલી પ્રોડક્ટ મળી ભાઈ 2 અને બંને સરખી છે તો હું અહીંયા 2 મોલ લખી નાખું. કેટલા મોલ 2 મોલ. સ્ટેપ નંબર 1 પૂરું. સ્ટેપ નંબર પહેલું કામ થયું પૂરું. બરાબર છે. ચલો હવે આમાંથી શું બને તો કે ભાઈ જ્યારે આપણે પોલિમર તમે ભણશો ને ત્યારે એમાં આવશે જ કે જ્યારે સ્ટેબલ મોલેક્યુલ સ્થાયી અણુ દૂર થતો હોય ત્યારે તમારે તેને દૂર કરી દેવો. આમાં કાંઈ સ્થાયી દૂર થાય? હા થાય. કયો? CO2. જોવો કઈ રીતે તો કે ભાઈ અહીંયા 2 ઇલેક્ટ્રોન છે ને આ બોન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન 2 તો અહીંથી આ એક શું બનાવશે ડબલ બોન્ડ. અહીંથી આ એક ઇલેક્ટ્રોન ડબલ બોન્ડ. હજી જો મારે અહીંયા ડબલ બોન્ડ બનાવવો હોય તો 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે તો બોન્ડ બની જાય. હા પાડો ને 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે તો શું બની જાય છે બોન્ડ બની જાય. અહીંયા એક ઇલેક્ટ્રોન ઓક્સિજને આપ્યો, એક ઇલેક્ટ્રોન આ કાર્બન વચ્ચે ડબલ કાર્બન વચ્ચેનો બોન્ડ તૂટીને આવી જશે તો આ ઇલેક્ટ્રોન ક્યાં જતો રહે પીએચ ઉપર. તો અહીંયા શું બની ગયું પીએચ રેડિકલ પ્લસ CO2. કેટલા મોલ તો કે 2 મોલ. અહીંયા પણ તો કે 2 મોલ CO2 દૂર પડશે. બરાબર. તો અહીંયા તમને મળી ગયો છે 2 મોલ પીએચ રેડિકલ. આની ચર્ચા આપણે ફૂલી ડિટેલમાં પોલિમરમાં ભણશું. બરાબર. પોલિમરમાં તમે આ ભણશો જ આવશે જ તેમાં પોલિમરમાં તેની કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આ ફરી એકવાર ભણશું. હવે અહીંયા શું આવી ગયું પીએચ રેડિકલ ને આને કહેવામાં આવે છે ઇનિશિએટર. શું કહેવાય ઇનિશિએટર. પ્રક્રિયાને સ્ટાર્ટ કરવામાં જે મદદ કરે તેને કહેશું આપણે ઇનિશિએટર. ખ્યાલ આવી ગયો? જે તમારી પ્રક્રિયાને ધક્કો મારે. ઇન શોર્ટ શું કરે ધક્કો મારે તો એને કહેવામાં આવે ઇનિશિએટર. સ્ટેપ નંબર 1 માંથી તમને શું મળ્યું ભાઈ પીએચ રેડિકલ. સ્ટેપ નંબર 2 ની વાત કરું હવે તેમાંથી હું લઈ લઉં છું પેલો ઇથેન મોલેક્યુલ. ઇથેન શું લઈ લીધું ઇથેન અને બીજો એમાં નાખી દીધો છે એક પીએચ રેડિકલ. શું નાખ્યો એક જ હો દોસ્ત, બીજો બાકી છે. હીટિંગ કન્ડિશન શું કરવાનું છે હીટિંગ કન્ડિશન. હીટિંગ કન્ડિશનમાં ઇઝી વસ્તુ છે, આમાં કાંઈ અઘરું છે નહીં. આ પીએચ રેડિકલ અહીંથી આ બોન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન હોય ભાઈ 2 ને તો એક ઇલેક્ટ્રોન લઈ લેશે કાર્બન અને આ બીજો અહીંયા શું બનાવી નાખશે ડબલ બોન્ડ બનાવી નાખશે. શું બનાવી નાખશે અહીંયા સિંગલ બોન્ડ બનાવી નાખશે. પીએચ અને કાર્બન વચ્ચે શું બનાવશે ડબલ બોન્ડ. તો અહીંયા કંઈક આવું થઈ ગયું કે CH2 રેડિકલ CH2 અરે સોરી CH2 PH. અહીંયા PH જોડાઈ ગયો. છેલ્લા કાર્બન ઉપર શું આવી ગયો ભાઈ રેડિકલ ને. ઇન શોર્ટ આ બોન્ડમાં ઇલેક્ટ્રોન કેટલા 2. એક ઇલેક્ટ્રોન અહીંયા બોન્ડ બનાવવામાં યુઝ થશે, એક ઇલેક્ટ્રોન કાર્બન લઈ લેશે. એક જ ઇલેક્ટ્રોન કાર્બન તરફ જાય એટલે મેં અહીંયા ફિશ હુક એરો યુઝ કર્યો. ખ્યાલ આવી ગયો? તો અહીંયા કંઈક મને આવો મોલેક્યુલ મળ્યો. મને ઈચ્છા થઈ કે હજી એક મોલેક્યુલ મારે આમાં નાખવો છે. શું નાખવો છે હજી એક ઇથેન નાખી દેવો. તો આમાં CH2 ડબલ બોન્ડ CH2 ઉમેરો તો અહીંયા શું મળે તો કે ભાઈ CH2 ડબલ બોન્ડ CH2 ઉમેરો ને તો અહીંથી આ બોન્ડના ઇલેક્ટ્રોન એમાં શું થાય એક કોણ તો કે આની સાથે કાર્બન સિંગલ બોન્ડ બનાવશે અને એક કાર્બન ઉપર જતો રહેશે. તો અહીંયા એક કામ કરીએ યસ આ કાર્બન વચ્ચે શું બની ગયો સિંગલ બોન્ડ અને આ કાર્બન ઉપર શું આવી ગયો રેડિકલ. તો ટોટલ કેટલા કાર્બન થયા તો કે CH2 પછી CH2 PH. આવી કાર્બનની ચેઇન બનતી જાય છે. ઇથેનમાંથી શું બની જશે પોલિથેન. આવી રીતે 1 બાય સ્ટેપમાં શું બનતી જશે કાર્બનની ચેઇન લાંબી શૃંખલા બનતી જશે. તો હવે તમે આમાં n નંબર ઓફ મોલેક્યુલ નાખી દો. શું નાખી દો n નંબર ઓફ ઇથેન મોલેક્યુલ નાખી દો CH2 ડબલ બોન્ડ CH2. તો શું થાય તો કે n કાર્બનની શૃંખલાવાળી ચેન બની જાય. હા પાડો યસ. તો n શૃંખલાવાળી કાર્બનની ચેન બની જશે. તો અહીંયા તમને કાંઈક આવી પ્રોડક્ટ મળશે. અને થોડીક સજાવીને લખું PH CH2 રેડિકલ. અહીંયા n કાર્બનની શૃંખલાવાળી ચેન મળી ગઈ. ક્યાંથી મળી જુઓ ને ફરી એકવાર અહીંયા ધ્યાન આપો.
આ તો તમને ખાલી આપણે ઓલામાં જરૂર છે ને કેમિકલ કાઇનેટિકમાં એટલે જ સમજાવવું, પોલિમરમાં તમે ડિટેલમાં ભણશો જ, આની ચિંતા કરોમાં. ક્રિયાવિધિ ના આવડે તો કાંઈ નહીં અત્યારે, આ તો ખાલી તમારી સમજ માટે ડાયરેક્ટ મેં લખાવી નથી દેવું એટલે. પહેલાં શું હતું તો કે ભાઈ બેન્ઝોઇલ પેરોક્સાઇડ હતો. પહેલાં કોણ હતો આ તો કે બેન્ઝોઇલ પેરોક્સાઇડ. તેનું શું થયું, આ બોન્ડનું ઓક્સિજન ઓક્સિજન બોન્ડ શું થઈ ગયો, તૂટી ગયો, બ્રેક થઈ ગયો. એમાંથી એક ઇલેક્ટ્રોન બંને ઓક્સિજને એક ઇલેક્ટ્રોન લઈ લીધા, એટલે કે રેડિકલ જનરેટ થયો, મુક્ત મૂલક. અહીંયા રહ્યો મુક્ત મૂલક. જ્યારે મુક્ત મૂલક ઉત્પન્ન થતા હોય ને ત્યારે સ્થાયી મોલેક્યુલ દૂર કરી દેવા. શું કરી દેવા, સ્થાયી મોલેક્યુલને દૂર કરી દેવા. તો અહીંયા સ્થાયી કોણ છે, જો તો કાર્બન ડાયોક્સાઇડ ભૂલકાઓ સ્થાયી છે, હા કે ના, કાર્બન ડાયોક્સાઇડ એક સ્થાયી છે. તો અહીંયા શું બની જશે, સી ડબલ બોન્ડ ઓ અને આ પીએચ રેડિકલ બની જશે. તો અહીંયા રહ્યો આ પીએચ રેડિકલ અને CO2 બની ગયો. ક્લિયર. ચલો હવે આ પીએચ રેડિકલે શું કર્યું તો કે આ પીએચ રેડિકલને કહેવામાં આવે ઇનિશિએટર. પ્રક્રિયાને શરૂઆત કરવામાં મદદ કરતો એક શું કહેવાય તત્વ અથવા તો અણુ પરમાણુ કહી શકો. આ પીએચ રેડિકલે આ કાર્બન સાથે બોન્ડ બનાવ્યો. અહીંયા પાઈ બોન્ડ હતો ને, પાઈ બોન્ડ ઇઝીલી તૂટી જાય, તમને ખ્યાલ છે. એ વીક હોય, કેવો હોય, નબળો હોય, તાકાતમાં એની તાકાત કેવી હોય, નબળી હોય. આમ ધક્કો મારો ને તો પાઈ બોન્ડ તૂટી જાય. તો આ પાઈ બોન્ડના 2 ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર, એક ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર. જેવો જ આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન આવે ને એટલે કે આ શું કરે, પીએચ અને આ કાર્બનનો ઇલેક્ટ્રોન બોન્ડ બનાવી દે. જો પીએચ અને કાર્બનના ઇલેક્ટ્રોને શું કર્યું, બોન્ડ બનાવી લીધો. આ કાર્બન ઉપર રેડિકલ આવ્યો, તેમાં ફરીથી તમે શું નાખો, હજી એક ઇથેન મોલેક્યુલ નાખો. અહીંયા રહ્યો ઇથિન નાખી દો તો અહીંયા પણ પાઈ બોન્ડ ઇઝીલી તૂટી જાય. તો પાઈ બોન્ડ તૂટે તો બંને કાર્બન ઉપર એક મુક્ત મૂલક આવે. એમાંથી એક કાર્બનનો મુક્ત મૂલક બીજા કાર્બન સાથે પ્રક્રિયા કરી અને કાર્બનની ચેન બનાવે, બીજા ઉપર રેડિકલ રહેશે. અહીંયા રહ્યો જોવો, અહીંયા રેડિકલ CH2 PH. હવે તમને એમ થયું કે આવા n નંબર ઓફ મોલેક્યુલ નાખવા, કેટલા ભાઈ, n નંબર ઓફ મોલેક્યુલ નાખ્યા તો આવી કાર્બનની તમને ચેન મળી ગઈ. શું મળી ગઈ છે, કાર્બનની ચેન. આ સ્ટેપ નંબર 2 પૂરું. શું થઈ ગયું, સ્ટેપ નંબર 2 પૂરું. હવે તમને આ જે પ્રોડક્ટ મળી ભૂલકાઓ, આ પ્રોડક્ટ તમને મળી છે એ કેટલા ફિનાઇલ મુક્ત મૂલકને કારણે મળી, એક ફિનાઇલ મુક્ત મૂલકને ને. આ એક ફિનાઇલ મુક્ત મૂલક તમે જો અહીંયા કેટલા યુઝ કર્યા, એક જ ને. તમને મળ્યા હતા ખરેખર કેટલા, 2. એનો મતલબ કે આ તો તમે એકની ચેન બનાવીને તો બીજો એની મેળે ચેન બનાવતો જ હશે કે જે આપણે બોર્ડ ઉપર નથી લખી, બીજી આપણે બોર્ડ ઉપર ચેન લખી નથી. આ તો એક જ ફિનાઇલ રેડિકલે જે ચેન બનાવી એની વાત કરી. બીજો પોતાની રીતે ક્યાંક બીજી ચેન બનાવે છે, એ ચેન કેવી હશે, આના જેવી જ હશે. એમાં પણ તમે n નંબર ઓફ મોલેક્યુલ નાખી દો ઇથિનના, એટલે આવી જ ચેન બનાવશે. તો આવી 2 ફિનાઇલ રેડિકલે આવી 2 ચેન બનાવશે ને. કેટલી બનાવશે, 2. તો હવે હું અહીંયા સ્ટેપ નંબર 3 લખી દઉં. સ્ટેપ નંબર 3 શું કરશે તો કે ભાઈ ફિનાઇલ રેડિકલ છે આ CH2 અને CH2 રેડિકલ n નંબર ઓફ પ્લસ બીજી ફિનાઇલ રિંગ, જે બીજો ફિનાઇલ રેડિકલ હતો તેણે પણ શું કર્યું તો કે આવી ચેન બનાવી CH2 રેડિકલ, હા કે ના. હવે આ બંનેમાં જોવો ક્યાંય રેડિકલ દેખાય જ ને. આ જે તબક્કો છે, જો પ્રક્રિયા તમારી 3 તબક્કામાં થઈ. પહેલો તબક્કો શું થયો, ફિનાઇલ મુક્ત મૂલક ઉત્પન્ન થયો. બીજામાં તો કે કાર્બનની લાંબી શૃંખલાવાળી ચેઇન મળી, કાર્બનની લાંબી શૃંખલા મળી. ત્રીજો તો કે હવે આ ત્રીજો તબક્કો, કે જે ત્રીજો તબક્કો સૌથી ધીમો તબક્કો છે. કયો છે ભૂલકાઓ, ધીમો તબક્કો. ધીમા તબક્કો છે ભાઈ, કયો છે, ધીમો તબક્કો. અતિશય. અહીંયા જોવો તો આ કાર્બનનો રેડિકલ અને આ રેડિકલ બંને શું બનાવી નાખશે, એક બોન્ડ બનાવી નાખશે. કાર્બન વચ્ચે એક બોન્ડ બનાવશે. જો એ કાર્બન વચ્ચે એક બોન્ડ બનાવે ને તો કંઈક આવી પ્રોડક્ટ મળે, CH2 ઇન શોર્ટ અહીંયા ડાયરેક્ટ જ આમ લખી નાખો કે CH2 વાળી n નંબરની ચેન મળી જાય. કેટલી, n નંબરની. આને કહેવામાં આવે પોલિથીન તમે જેને કહેતા હો, પોલિથીન. બરાબર. એ HDP હોય ને LDP હોય ને બધી પછીની ચર્ચા છે.
ધીમા તબક્કામાં કેટલા અણુઓએ ભાગ લીધો તેને આપણે કહેશું મોલેક્યુલારિટી યા તો આણવિકતા. શું કહેવાય? સૌથી ધીમા તબક્કામાં કેટલા મોલેક્યુલ કેટલા અણુઓએ ભાગ લીધો તેને આપણે શું કહેતા હોય ભૂલકાઓ? આણવિકતા યા તો મોલેક્યુલારિટી. આ એક પહેલો મોલેક્યુલ, બીજો મોલેક્યુલ, ટોટલ કેટલા મોલેક્યુલ પાર્ટિસિપેટ થયા પ્રક્રિયામાં? 2 ને. તો આની આણવિકતા 30 થતી નથી. આજે આપણે ચેઇન લખી હતી અહીંયા CH2, અહીંયા 30 મોલેક્યુલ લીધા અને બેન્ઝોઇલ પેરોક્સાઇડ PHCO2O2 અને અહીંયા હીટિંગ કન્ડિશન, અહીંયા આપણે CH2 આ ચેઇન મળી ગઈ. તો N = 13. મોલેક્યુલારિટી આણવિકતા કેટલી થાય? 2. 30 થતી નથી. 30 કરી અને ક્રોસ કરજો, બરાબર? કારણ કંઈક 30 થોડા ધીમા તબક્કામાં યુઝ થયા છે. જ્યારે એલિમેન્ટરી રિએક્શન હોય, કઈ હોય? એલિમેન્ટરી રિએક્શન હોય ત્યારે તમે જોઈને કહી શકો, બટ કોમ્પ્લેક્સ રિએક્શન એટલે જટિલ પ્રક્રિયામાં આણવિકતા જોઈને કહી શકાતી નથી. તેના માટે પ્રયોગ કરવો પડે. તમે પ્રાયોગિક રાશિ છે એટલે આફ્ટર એક્સપેરિમેન્ટ તમે કહી શકો. ખ્યાલ આવશે એટલું? હા કે ના? ચલો, આ વાત થઈ ગઈ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. આ એક તમને આપેલું છે. નેક્સ્ટ એક્ઝામ્પલમાં 2H2O2 એમાં નાખેલું છે I-, પ્રોડક્ટ બને છે H2O પ્લસ O2 પ્લસ I-. આની આણવિકતા કહી દો. ચલો આની આણવિકતા કહી દો. આની આણવિકતા લખાવો ફટાફટ. તમે જોઈને કહેશો શું આની આણવિકતા? આની આણવિકતા શું થાય? તો કે ભાઈ 2. તમે જોઈને કહેશો કે આણવિકતા કેટલી છે? 2, બરાબર? ચલો આની આણવિકતા થઈ ગઈ છે 2. ફાવશે એટલું? હા કે ના? અરે હા કે ના? હા. આનો ઓકે, ડન. ચલો આની આણવિકતા 2 જ છે. હવે આપણે છે ને આના પછી આપણે પ્રક્રિયાનો ક્રમ લખીએ, એમાં તમને ખ્યાલ આવી જશે. લગાવો તો ટાઇટલ, પ્રક્રિયા ક્રમ. ટાઇટલ લગાવી દો. ચલો પ્રક્રિયા ક્રમ, ઓર્ડર ઓફ ધી રિએક્શન. આપણે હવે ભણવાનું છે ઓર્ડર ઓફ ધી રિએક્શન. ચલો પ્રક્રિયા ક્રમ, ઓર્ડર ઓફ રિએક્શન. ઓર્ડર ઓફ રિએક્શન. પ્રક્રિયાક્રમ કઈ રીતે નક્કી કરવો? કોને પ્રક્રિયાક્રમ કહેવાય? સૌથી ઇમ્પોર્ટન્ટ આમાંથી MCQ આવી શકે. અઘરો નથી, બહુ ઇઝી છે, પરંતુ ધ્યાન રાખવા જેવું છે. થોડું સમજી લેશો એટલે આવડી જશે. પ્રક્રિયાક્રમ કહેવાય કોને? તો કે પ્રક્રિયકોની સાંદ્રતાના સરવાળાને, પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને લખી નાખો તો. પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને. કોને? ઘાતાંકના સરવાળાને. પ્રક્રિયકોની ઘાતાંકના સાંદ્રતાના સરવાળાને પ્રક્રિયાક્રમ કહે છે. પ્રક્રમ લખું, બરાબર? પ્રક્રિયાક્રમ એટલે કે પ્રક્રમ કહેવાય છે. ઇન શોર્ટ શું કરવાનું? અરે શું કરવાનું? તો કે ભાઈ સમેશન ઓફ ઓર્ડર ઓફ ધી આપણે સમેશન કરવું છે. કોનું? સરવાળો કરવો છે. કોનો? તો કે કોન્સન્ટ્રેશન ટર્મમાં જે પાવર છે એનો. વાત થઈ ગઈ પૂરી. સમજાવી દો. અહીંયા જોવો ને, માની લો તમને કોઈ પણ પ્રક્રિયાનો વેગ આપેલો છે. કોઈ પણ પ્રક્રિયાનો વેગ = K. આ પ્રક્રિયા આપેલી છે A + B, એમાંથી પ્રોડક્ટ P મળે છે. આનો મેં વેગ લખ્યો. શું લખ્યો? વેગનું સમીકરણ. વેગ = AX અને BY. આ વેગનું સમીકરણ થઈ ગયું ભૂલકાઓ. તો તમારે હવે આમાંથી લખવાનો છે પ્રક્રિયાક્રમ. કઈ રીતે હોય? તો કે શું કીધું? પ્રક્રિયકો, અહીંયા રહ્યા 2 પ્રક્રિયકો. પ્રક્રિયકોની ઘાતાંક, સાંદ્રતાના ઘાતાંક. સાંદ્રતા છે ને એનો ઘાતાંક, એનો સરવાળો. ઘાતાંક કોણ? તો કે X + Y. એને શું કહેશું? પ્રક્રિયાક્રમ.
પ્રક્રિયાક્રમને યાદ રાખજો ભૂલકાઓ, આપણે સ્મોલ n થી રિપ્રેઝન્ટ કરશું. શેનાથી? સ્મોલ n થી રિપ્રેઝન્ટ કરશું. સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયાક્રમ, ઓર્ડર ઓફ ધી રિએક્શન. કઈ રીતે આવશે? તો કે x પ્લસ y કરવાથી આવી જાય. શેનાથી આવે? x પ્લસ y કરવાથી આવી જાય. બરાબર છે? સમજાશે એટલું? હા કે ના? હવે બીજો પોઈન્ટ લખો અહીંયા. ચલો, આ પહેલો પોઈન્ટ તો સમજાઈ ગયો. પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને પ્રક્રિયાક્રમ કહે છે. પ્રક્રિયાનો વેગનું સમીકરણ લખવાનું, ડાયરેક્ટ જોઈને ધબધબાટી બોલાવવાની નથી. શું કહેવા માંગુ? અહીંયા જે સહગુણક હોય એ જ અહીંયા આવે એવું જરૂરી નથી. એ મેં આગળના લેક્ચરમાં તમને સમજાવ્યું. બરાબર? અહીંયા સહગુણક હોય અને અહીંયા બંને અલગ અલગ ભી હોઈ શકે અથવા તો સરખા પણ હોઈ શકે. એ પ્રક્રિયા વેગના સમીકરણ ઉપર આધારિત છે. શેના ઉપર આધારિત છે? પ્રક્રિયા વેગના સમીકરણ ઉપર આધારિત છે. બીજી વસ્તુ, પ્રક્રિયાક્રમ છે ને, પ્રક્રિયાક્રમ એ કેવી છે? પ્રાયોગિક રાશિ છે. લખો તો અહીંયા સ્ટેટમેન્ટ લખો તો પ્રક્રિયાક્રમ, સ્ટેટમેન્ટ લખો પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રાશિ છે. કારણ કે શું કામ ભાઈ પ્રાયોગિક? એમ નહીં, તમે પ્રક્રિયાક્રમ લખો છો શેમાંથી? તો કે વેગના સમીકરણમાંથી. પ્રક્રિયાક્રમ તમે જે આ x પ્લસ વાય લખ્યો એ ક્યાંથી લખ્યો? તો કે વેગના સમીકરણમાંથી આપણને ખબર પડી કે x પ્લસ વાય થાય. તો વેગનું સમીકરણ જ ખુદ કેવી છે? પ્રાયોગિક રાશિ છે ને. આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી લીધી એની વિશે. પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રાશિ છે કારણ કે તે વેગ સમીકરણમાંથી નક્કી થાય છે. વેગ સમીકરણમાંથી નક્કી થાય છે. અને વેગ સમીકરણ શું છે? અને વેગ સમીકરણ એક પ્રાયોગિક રાશિ છે. એક પ્રાયોગિક રાશિ છે. એમ નહીં, આ તો વાત કેને જેવી થઈ ગઈ? વાત કેના જેવી થઈ ગઈ? તો કે ભાઈ પાણી છે ને એ કૂવામાંથી આવે છે અને કેમાં જાય છે? રસ્તા ઉપર કે વોટેવર ગમે ત્યાં જાય છે. પાણી ક્યાંથી આવે? કૂવામાંથી આવે. બરાબર? તો કૂવામાં ક્યાંથી આવ્યું? તો કે આકાશમાંથી આવ્યું ને. કૂવામાં આવ્યું ક્યાંથી? આકાશમાંથી. તો એમ કયો તો હાલે ને કે ભાઈ પાણી ડાયરેક્ટ આકાશમાંથી આવ્યું? હાલે કે ના હાલે? પાણી ક્યાંથી આવ્યું? આકાશમાંથી આવ્યું. કારણ કે બે વસ્તુ એક જ થઈ. આકાશમાંથી કૂવામાં ગયો, કૂવામાંથી પછી અહીંયા આવ્યું. તો એના જેવી વાત છે કે ભાઈ વેગ સમીકરણ એક પ્રાયોગિક રાશિ છે. એના ઉપરથી જો પ્રક્રિયાક્રમ આવે છે. વેગ સમીકરણ શું છે? પ્રાયોગિક રીતે ફાઇન્ડ કરી શકો ને તમે. એને ડાયરેક્ટ લખી ના શકાય. પ્રયોગ કરો પછી ખબર પડે. આ એક પ્રાયોગિક રાશિ છે. એના ઉપરથી શું આવ્યો? પ્રક્રિયાક્રમ. ઓલો જ પ્રાયોગિક રાશિ હોય તો આ શું હોય? પ્રાયોગિક રાશિ જ હોય. ખ્યાલ આવે? આ પણ પ્રાયોગિક રાશિ જ હશે. એટલા માટે કે પ્રક્રિયાક્રમ છે એ એક પ્રાયોગિક રાશિ છે કારણ કે તે વેગ સમીકરણમાંથી લખી શકાય. અને વેગ સમીકરણ જો એ ખુદ પ્રાયોગિક રાશિ હોય તો પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રાશિ જ થવાનું. એટલે કે ઓર્ડર ઓફ રિએક્શન છે ને ભાઈ એક્સપેરિમેન્ટલ ડેટા છે. એટલું યાદ રાખી લો. શું યાદ રાખી લો? ઓર્ડર ઓફ રિએક્શન એક્સપેરિમેન્ટલ ડેટા છે. ફાવશે એટલું? હા કે ના? હા. ચલો નેક્સ્ટ આગળ વધીએ. બીજી વસ્તુ કહું તમને. બીજી વસ્તુ કહું, આ જે પ્રક્રિયાક્રમ છે ને, ઓર્ડર ઓફ રિએક્શન, પ્રક્રિયાક્રમ ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય અને અપૂર્ણાંક હોઈ શકે. અને અપૂર્ણાંક હોઈ શકે. ગમે તે હોય. ઇન શોર્ટ, મોલેક્યુલારિટી, આણ્વિકતા કેવી હોય? કયો ને? આણ્વિકતા હોય કેવી? તો કે ભાઈ આણ્વિકતા છે ને એ હંમેશા ધન પૂર્ણાંક જ હોય. પોઝિટિવલી ઇન્ટીજર હોય. કેવા હશે? પોઝિટિવ ઇન્ટીજર વેલ્યુ હશે. જ્યારે ઓર્ડર ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયાક્રમ છે ને એ પોઝિટિવ ઇન્ટીજર હોય, એટલે કે ધન પૂર્ણાંક હોય, ઋણ પૂર્ણાંક હોય, શૂન્ય હોય અને અપૂર્ણાંક હોય. ઇન શોર્ટ ગમે તે હોય. ઇન શોર્ટ ગમે તે વેલ્યુ હોઈ શકે. અહીંયા કાંઈ એવું સિલેક્શન છે નહીં.
પરંતુ હા, આણ્વિકતા ઓલવેઝ ધન પૂર્ણાંક સંખ્યા જ હશે, એ ઋણ પૂર્ણાંક હોતી નથી. એટલું યાદ રહેશે, હા કે ના? ઇન શોર્ટ અહીંયા આવી રીતે લખી શકાય કે જો કોઈ પણ પ્રક્રિયાનો વેગ આપેલો છે, વેગમાં આવી રીતે લખેલું હોય કે k a⁻1 અને b⁻2 પણ હોય. શું હોય? -2 પણ હોય. આ કેવું છે? કરેક્ટ. જો આ ધન પૂર્ણાંક છે, આ ઋણ પૂર્ણાંક છે, વેગ ઇઝ ઇક્વલ ટુ k a⁻0 અને b⁻3/2 પણ હોય. આ પણ સાચું છે. આ જો 0 પણ હોય અને ઋણ પૂર્ણાંક હોય. ઇન શોર્ટ પ્રક્રિયાનો ક્રમ જે છે, પ્રક્રિયાનો ક્રમ એ બધું કેવું હશે? તો કે ભાઈ ગમે તે વેલ્યુ હોઈ શકે, ધન પૂર્ણાંક હોય, ઋણ પૂર્ણાંક હોય, શૂન્ય હોય, અપૂર્ણાંક હોય, ગમે તે ચાલે. પરંતુ પ્રક્રિયાની આણ્વિકતા હંમેશાને માટે કેવી હશે? ધન પૂર્ણાંક સંખ્યા જ હશે. એ કાંઈ નેગેટિવલી ચાર્જ યા તો 0 હોતી નથી. એ ગયું યાદ? હા કે ના? હા. નેક્સ્ટ આગળ વધીએ. ચલો નેક્સ્ટ આગળ વધીએ કે ભાઈ જટિલ પ્રક્રિયા માટે ઓલામાં આણ્વિકતામાં શું હતું કે કોઈ પણ આણ્વિકતાની વાત કરતા હતા, એમાં શું હતું તો કે જટિલ પ્રક્રિયા માટે, સમજજો દોસ્ત, આણ્વિકતામાં જટિલ પ્રક્રિયા માટે તો કે ભાઈ જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતા હોય કેના ઉપરથી નક્કી થાય? સૌથી ધીમા તબક્કા ઉપરથી. હા પડો ને, લાવ જાગો કે આણ્વિકતા છે ને, આણ્વિકતા એ જટિલ પ્રક્રિયાની આણ્વિકતા નક્કી કરવી હોય તો કે સૌથી ધીમા તબક્કા ઉપર આધારિત છે. સૌથી ધીમા તબક્કામાં જેટલા મોલેક્યુલ સંઘાત પામે છે એને પ્રક્રિયાની આણ્વિકતા કહેવાય. તો પ્રક્રિયા ક્રમ તો કે અહીંયા લખો જટિલ પ્રક્રિયા માટે, જટિલ પ્રક્રિયા માટે શું આવે? જટિલ પ્રક્રિયા માટે પ્રક્રિયા ક્રમ સૌથી ધીમા તબક્કા પર આધારિત છે. સૌથી ધીમા તબક્કા ઉપર આધારિત છે. સૌથી ધીમા તબક્કામાં જેટલા મોલેક્યુલ ભાગ લે છે એને આપણે શું કહીએ? મોલેક્યુલારિટી આણ્વિકતા કહીએ. તો એમ નહીં, સૌથી ધીમા તબક્કામાં જેટલા મોલેક્યુલ ભાગ લેશે એને જ પ્રક્રિયા ક્રમ ના કહી શકાય? કહેવાય જ ને. માની લો હમણાં એક એક્ઝામ્પલ એ આપું તમને એટલે વધારે ખ્યાલ આવશે. એક કામ કરો ને, આ લખી લ્યો, આ લખી લ્યો તો આખું ફૂલ, પછી આપણે એક્ઝામ્પલ જોઈએ ને એટલે વધારે સમજાશે. એમણે શું હવે ખોટી વાતો કરવી? ચલો એક્ઝામ્પલ સાથે જ જોઈએ એટલે વધારે કોન્સેપ્ટ માઇન્ડમાં પરફેક્ટ યાદ રહી જાય. બરાબર? પ્રક્રિયા ક્રમ, ઓર્ડર ઓફ રિએક્શન, પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને કહેવામાં આવે છે. આવી રીતે આપેલું હશે. બરાબર? કોઈ પણ સમીકરણ તો x અને y નો સરવાળો કરી દો તો તમને ઓર્ડર ઓફ રિએક્શન પ્રક્રિયા ક્રમ મળી જાય. ચલો વિડીયો સ્ટોપ કરી આ લખી લેજો. પછી એના પછીનું કે પ્રક્રિયા ક્રમ છે ભાઈ, પ્રક્રિયા ક્રમ પ્રાયોગિક રાશિ છે, કારણ કે તે વેગ સમીકરણમાંથી નક્કી થાય છે અને વેગ સમીકરણ ખુદ એક પ્રાયોગિક રાશિ છે. આ ગુજરાતી દેખાય ને, આ એક પ્રાયોગિક રાશિ છે. બરાબર? ચલો પ્રક્રિયા ક્રમ ધન પૂર્ણાંક હોઈ શકે, ઋણ પૂર્ણાંક, શૂન્ય અને બીજું શું કીધું? અપૂર્ણાંક હોઈ શકે. બરાબર? હાફ ઇન્ટીજર હોય, ફ્રેક્શન પણ હોઈ શકે. જો આ ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક હોય, સાચું સમીકરણ, 0 છે સાચું સમીકરણ, અપૂર્ણાંક સાચું સમીકરણ, કાંઈ ખોટું છે નહીં. પછી લખો જટિલ પ્રક્રિયા માટે પ્રક્રિયા ક્રમ સૌથી ધીમા તબક્કા પર આધારિત છે. રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ જેને કહેવામાં આવે. શું કહેવામાં આવે? રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. આવો એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ ધ્યાન આપજો. અહીંયા મારે શું ફાઇન્ડ કરવું છે? H2 + I2 એમાંથી મળે છે 2HI. સમજીએ. પેન છોડી દે દોસ્ત. અહીંયા ધ્યાન આપ. તમારે નક્કી કરવું છે પ્રક્રિયાનો ક્રમ. શું નક્કી કરવો છે? ઓર્ડર ઓફ ધી રિએક્શન, પ્રક્રિયા ક્રમ. ક્યાંથી નક્કી થાય? કયો ને? પ્રક્રિયા ક્રમ નક્કી ક્યાંથી થાય? તો કે વેગ સમીકરણમાં જે પ્રક્રિયકોની ઘાતનો સરવાળો કરો તો પ્રક્રિયા ક્રમ આવે. તો પહેલાં શું લખવું પડે? વેગ સમીકરણ. તો આના માટે વેગ સમીકરણ રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ k. એમ નહીં, વેગ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કોના સમપ્રમાણમાં હોય? કોઈ પણ પ્રક્રિયાનો વેગ. આ સ્ટેટમેન્ટ મેં તમને યાદ રાખવાનું કીધું હતું. કોઈ પણ પ્રક્રિયાનો વેગ કોના સમપ્રમાણમાં હોય? પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતાના ને. તો પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા એટલે કે H2
એનો 1 મોલ I2 એનો 1 મોલ ઇન શોર્ટ સમપ્રમાણતાની નિશાની હટાવો તો સમપ્રમાણતા અચળાંક જેને આપણે કહીએ છીએ વેગ અચળાંક કે મૂકી દો કે H2 I2 આ તમને વેગનું સમીકરણ મળ્યું. શું મળ્યું? વેગનું સમીકરણ. હવે તમારે જોઈએ પ્રક્રિયાક્રમ જેને આપણે સ્મોલ n થી દર્શાવીએ. તો અહીંયા જોવો તો કેટલી સાંદ્રતાના એકમ કેટલા આપ્યા? તો કે 1 અને 2 છે ને. આની પાવર આની ઘાત શું? 1. આની ઘાત 1 તો શું થાય? 1 + 1 તો આને કહેવાય દ્વિતીય ક્રમની પ્રક્રિયા અથવા તો સેકન્ડ ઓર્ડર રિએક્શન. શું કહેવાય? સેકન્ડ ઓર્ડર રિએક્શન. સેકન્ડ ઓર્ડર રિએક્શન. બરાબર. ઇન શોર્ટ ક્યાંથી ડિસાઇડ થયો પ્રક્રિયાક્રમ? વેગ સમીકરણમાંથી. વેગ સમીકરણ શું છે? તો કે એક પ્રાયોગિક રાશિ છે. એટલે આ આખી ટર્મ આવી કેવી છે? n, સ્મોલ n. પ્રક્રિયાક્રમ તો કે ભાઈ પ્રાયોગિક રાશિ છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. બસ આમ જોઈને જ ચાલવાનું હોય, બીજું કાંઈ હોય નહીં, અઘરું નથી આમાં, પણ થોડું ધ્યાન રાખવાનું. 2NO ગેસ પ્લસ O2 ગેસ પ્લસ O2 ગેસ એમાંથી તમને મળે છે 2NO2 ગેસ. શું મળે છે? 2NO2 ગેસ. બરાબર. ચલો વિડીયો સ્ટોપ કરી અને લખો તો. વિડીયો સ્ટોપ કરી અને આનો વેગ સમીકરણ લખો. હવે તો આવડે ને, કાલે લખાયું હતું. કોઈ પણ પ્રક્રિયાનો વેગ કેના સમપ્રમાણમાં હોય? પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં. NO એની 2 ઘાત, O2 એની 1 ઘાત. બરાબર. પછી પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ હટાવો તો વેગ = વેગ અચળાંક રેટ કોન્સ્ટન્ટ મૂકવો પડે. NO નો સ્ક્વેર અને O2 ની 1 ઘાત. આ તમને મળ્યું ભૂલકાવ વેગનું સમીકરણ. તો આના ઉપરથી તમે શું લખી શકો? આના ઉપરથી લખાય આપણે પ્રક્રિયાક્રમ જેને આપણે સ્મોલ n થી રિપ્રેઝન્ટ કરીએ. તો આની સાંદ્રતા એની ઘાત કેટલી છે? તો કે 2. આની ઘાત કેટલી છે? 2. તો અહીંયા 2 + 1 = શું થાય? 3. તો આને કહેવામાં આવે છે થર્ડ ઓર્ડર રિએક્શન. કઈ કહેવાય? થર્ડ ઓર્ડર રિએક્શન કહેવામાં આવે. બરાબર. સિમ્પલ છે, કાંઈ અઘરું છે નહીં. બરાબર. અને બીજી વસ્તુ કે આ તો તમને આપેલું હશે, વેગનું સમીકરણ તો આપેલું હોય. ના આપેલું હોય તો થોડીક માથાકૂટ થાય, પરંતુ આપેલું જ હોય છે. જનરલી આપેલું જ હોય. બરાબર. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. અને આપેલ ના હોય તો એટલી 5-7 રિએક્શન જે આપણે લખીએ ને એ તો યાદ જ રહી જવી જોઈએ, કારણ કે પૂછાશે તો એમાંથી જ પૂછાશે તો એમાંથી જ પૂછાશે. ચલો અને મોસ્ટ IMP કરીને લખો ને ભાઈ. આ IMP કરીને લખો. ચલો H2 + Br2. હવે પૂછી લ્યો દોસ્ત. 2HBr. તો આના માટેનું વેગનું સમીકરણ મેં કાલે લખાવેલું હતું, યાદ જ હોવું જોઈએ. વેગ = K H2 ની 1 ઘાત અને ડાયરેક્ટ સમીકરણ લખું ફાવે ને Br2 ની હાફ. Br2 ની પાવર કેટલી આવશે? હાફ. એની ઘાત કેટલી આવશે? અડધી ઘાત આવશે. બરાબર. હાફ. કારણ કે તેનો અડધો મોલ જ યુઝ થાય છે. 1/2 તેનો મોલ કેટલો યુઝ થાય છે? અડધો મોલ જ યુઝ થાય છે. કે જે પ્રાયોગિક આ વેગ સમીકરણ ક્યાંથી આવે? પ્રાયોગિક રીતે આવે. તો આ પ્રાયોગિક રાશિ છે. બરાબર. ચલો તો આના ઉપરથી ઓર્ડર ઓફ રિએક્શન n ની વેલ્યુ તો કે આની પાવર 1 પ્લસ આની 1/2 ટોટલ કેટલો થયો? 1 ને અડધો, 1.5 ને 3/2 આન્સર આવશે. શું આવશે ઓર્ડર ઓફ રિએક્શનનો આન્સર? 3/2. બરાબર. હા પાડો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. આવું નવું તમારી બુકમાં બીજું આપેલું છે. આવું નવું બુકમાં બીજું એક્ઝામ્પલ આપ્યું. શું છે? તો કે ભાઈ CHCl3 પ્લસ Cl2 એમાંથી બને છે CCl4 પ્લસ HCl. કરેક્ટ. આનું પણ સમીકરણ મેં તમને કાલે લખાવેલું હતું. શું હતું ભૂલકાવાનું સમીકરણ? આનું સમીકરણ શું હતું કહેશો મને કોઈ? તો કે ભાઈ આનું સમીકરણ હતું વેગ = K CHCl3 ની કેટલી પાવર? યસ 1. અને Cl2 ની ઘાત કેટલી આવશે? અડધી ઘાત આવશે. જસ્ટ લાઈક HBr વાળી રિએક્શન. કોના જેવી રિએક્શન થઈ ગઈ છે? આ HBr વાળી રિએક્શન એના જેવી જ થઈ ગઈ છે. બરાબર છે. તો આનો ઓર્ડર ઓફ રિએક્શન હસતા મોઢે લખી નાખો. ચલો
સ્માઇલ સાથે લખો 1 + 1/2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે 3/2. આનો ઓર્ડર ઓફ રિએક્શન શું થઈ જાય 3/2. ફાવશે હા કે ના? હા. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોવું પડશે ને? હા પાડો ને. યસ, નેક્સ્ટ એક્ઝામ્પલ 2H2O2 એમાંથી I- ઉદ્દીપક તરીકે શું મળે છે 2H2O પ્લસ O2 ગેસ પ્લસ I- મળે છે. ચલો આના માટે તમે મને પ્રક્રિયા ક્રમ લખીને આપો, ઓર્ડર ઓફ રિએક્શન ફાઇન્ડ કરી આપો ફટાફટ ભૂલકાઓ. આના માટે તમે મને શું ફાઇન્ડ કરી આપો? ઓર્ડર ઓફ ધી રિએક્શન ફાઇન્ડ કરી આપો. ચલો ફટાફટ ઓર્ડર ઓફ રિએક્શન ફાઇન્ડ કરીને કહો. તો તમે કહેશો કે સાહેબ આનો ઓર્ડર થાય છે 2. 100% સાચી વાત. પણ તમે જે લોકોએ મિસ્ટેક આનું વેગનું સમીકરણ જે લોકોએ આમ લખ્યું ને કે વેગ ઇઝ ઇક્વલ ટુ કે H2O2 આની આગળ સહગુણક કેટલો છે 2. તો આ વેગ સમીકરણ કેવું થયું? ખોટું. કારણ જો આ ઓલું કેવું કહેવાય, તમારા નસીબ અતિશય જોર કરતા હોય ને ત્યાં આવું થાય. અતિશય તમારા આમ ઓલું આપણે ગુજરાતીમાં કહેવત છે ને, આમ ઉલટું નાખો તોય ચત્તું પડે. અતિશય નસીબ જોર કરતા હોય ને ત્યારે આવું થાય. માની લ્યો કે આ પ્રક્રિયા આપી અને તમને પૂછી લીધો ઓર્ડર ઓફ રિએક્શન. આ પ્રક્રિયા આપી અને તમને પૂછી લીધો ઓર્ડર ઓફ રિએક્શન. તો અહીંયા કેટલા છે 2. તો આ તમે ફાઇનલ આન્સર શું આવશે 2. જવાબ સાચો છે, વેગ સમીકરણ ખોટું છે. શું કામ ખોટું છે ને એ હમણાં બતાવું. ફાઇનલ જવાબ તો 2 જ આવશે. ફાઇનલ જવાબ શું આવશે 2. એ તમે ક્યાંથી લખ્યા? તો કે ભાઈ H2O2 ની ઘાત કેટલી લીધી તમે 2 ને, પરંતુ હકીકતમાં એવું નથી. આની ક્રિયાવિધિ જોવી પડે. આ 2 સ્ટેપમાં થાય. આ કેવી છે? જટિલ પ્રક્રિયા છે મારા દોસ્ત. કેવી છે? જટિલ. તો સ્ટેપ નંબર 1 તબક્કો પહેલો, એમાં 1 મોલ H2O2 અને બીજો કોણ આપેલો છે I-. આમાંથી બને છે H2O પ્લસ શું બને છે OI- બને. શું બને? OI-. અને આ જે પહેલો તબક્કો છે ને એ અતિશય ધીમો તબક્કો છે, વેરી સ્લો સ્ટેપ છે. કયું છે? ધીમો તબક્કો છે. બીજો તબક્કો સ્ટેપ નંબર 1 પૂરું. સ્ટેપ નંબર 2 એમાં ફરી H2O2 યુઝ થયો અને આ બાય પ્રોડક્ટ શું મળી? OI-. આમાંથી જુઓ એક પહેલાં આમાં તો શું થયું? એક ઓક્સિજને આની સાથે પ્રક્રિયા કરી નાખી I- સાથે, તો H2O અને OI- મળ્યું. આ OI- બીજા મોલ, આ પહેલો મોલ તો યુઝ થઈ ગયો H2O2 નો. બીજો મોલ શું કરશે? તો કે અહીંથી એક ઓક્સિજન H2O2 માંથી O-, અહીંયા O છે ને ઓક્સિજન, એમાંથી એક ઓક્સિજન શું બનાવશે? તો કે H2O બની જશે, એક O2 બની જશે અને I- ફરી મળી જશે. I- શું મળશે? ફરી. હવે જુઓ 2 તબક્કામાં પ્રક્રિયા થઈ. જ્યારે એક કરતાં વધારે તબક્કામાં પ્રક્રિયા થતી હોય ત્યારે આપણે શું જોવું પડે કે કયો તબક્કો સૌથી ધીમો છે? હા કે ના? કયો તબક્કો સૌથી ધીમો? તો કે આ 2માંથી ઉપરનો તબક્કો સૌથી ધીમો. જો ઉપરનો તબક્કો સૌથી ધીમો હોય ને તો પ્રક્રિયાનો વેગ કઈ રીતે લખાય? તો કે વેગ ઇઝ ઇક્વલ ટુ કેના ઉપર આધારિત છે? વેગનું સમીકરણ જટિલ પ્રક્રિયા માટે, હજી યાદ કરાવું, જટિલ પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ સૌથી ધીમા તબક્કા ઉપર આધારિત છે. તો સૌથી ધીમો તબક્કો ઉપરનો, તો કે શું આવશે? H2O2 અને I-. આની ઘાત અહીંયા સહગુણક 1, અહીંયા પણ સહગુણક 1. વેગનું સાચું સમીકરણ આના ઉપરથી તમે n ની વેલ્યુ ફાઇન્ડ કરો તો 1 + 1 કરવું પડે ને. આની ઘાતનો સરવાળો, આ બંનેની ઘાતનો સરવાળો, એને શું કહેવાય? ઓર્ડર ઓફ રિએક્શન. 1 + 1 ઇઝ ઇક્વલ ટુ શું આવે? 2. જો દોસ્ત જવાબ તો સાચો જ આવ્યો. અહીંયા પણ ઓર્ડર ઓફ રિએક્શનનો જો જવાબ પૂછી લીધો હોત ને તો 2 જ આવત. અહીંયા ઓર્ડર ઓફ રિએક્શન શું છે? 2 જ છે ને. ઓર્ડર ઓફ રિએક્શન તો 2 જ છે, બટ ચેન્જ ક્યાં આવ્યો મારા દોસ્ત? તો કે અહીંયા તમે જે વેગ સમીકરણ લખ્યું હતું ને એ શું છે? ખોટું છે. શું કામ? તમે ડાયરેક્ટ લખી લીધું અહીંથી. આ કેવી છે? જટિલ પ્રક્રિયા છે. જટિલ પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ કોના ઉપર આધારિત છે? તો કે સૌથી ધીમા તબક્કા ઉપર આધારિત છે. તો સૌથી ધીમા તબક્કામાં આ 2 મોલેક્યુલ યુઝ થયા, તો એના ઉપર પ્રક્રિયાનો વેગ આધારિત છે. એટલે આ તમારા નસીબ અતિશય જોર કરતા હોય ને
તો તમને આવો પ્રશ્ન પૂછે, આ પ્રક્રિયા આપે અને કહે કે ઓર્ડર ઓફ રિએક્શન કયો. શું કયો? ઓર્ડર ઓફ રિએક્શન. તમે ક્યાંથી લખી લીધું? અહીંથી. જવાબ કેટલો આવ્યો? 2. જો આ ખોટા સમીકરણમાં લખો તોય શું આવશે? જવાબ 2. આ સાચા સમીકરણમાં લખો તોય જવાબ શું આવે? 2. ઇન શોર્ટ, નસીબ જોર કરતા હોય ને તો શું પૂછે? ઓર્ડર ઓફ રિએક્શન. નસીબ જોર ના કરતા હોય ને તો શું પૂછે ખબર છે? પ્રક્રિયાનો વેગ પૂછી લે, વેગનું સમીકરણ. તમે વાંથી ડાયરેક્ટ પ્રક્રિયા જોઈને વેગનું સમીકરણ આ લગાવો ને ટીક, તો 5 માર્ક જાય. કેટલા જાય? 5. 4 તો જવાના હોય, એક નેગેટિવ કરે, 5 ગયા. હકીકતમાં સાચું સમીકરણ શું છે? H2O2 I-. બરાબર? આવશે એટલું? હા કે ના? હા. આમાં કાંઈ અઘરું છે નહીં. હવે આના ઉપરથી આપણે અલગ અલગ વેગના સમીકરણ ઉપરથી શું આપેલું હોય તો કે ભાઈ તમને ઓર્ડર આવી રીતે વેગનું સમીકરણ આપી દે, એના ઉપરથી ઓર્ડર ઓફ રિએક્શન પૂછે તો આવડે ને? ચલો તો 1-2 એક્ઝામ્પલ આપું. તમારે શું કહેવાનું છે? પ્રક્રિયાનો ક્રમ નક્કી કરો. પ્રક્રિયા ક્રમ નક્કી કરો. પ્રક્રિયા ક્રમ નક્કી કરવાનો છે. તમને વેગ આપેલો છે, વેગ ઇઝ ઇક્વલ ટુ કે a⁻1/2 અને b⁻3/2. ચલો આવી રીતે આપેલું છે તો અહીંયા n ની વેલ્યુ મને કયો, ફટાફટ કેલ્ક્યુલેટ કરતા જાઓ. હું અહીંયા લખું, આ પહેલો એક્ઝામ્પલ. બીજો એક્ઝામ્પલ, વેગ ઇઝ ઇક્વલ ટુ કે a⁻2 b⁻3/4. n ની વેલ્યુ કયો. ચલો ત્રીજો આપેલો છે, વેગ ઇઝ ઇક્વલ ટુ કે a⁻4 અને b⁻2 હોય માઇનસ એ હોય એટલે કાંઈ મૂંઝાવણ થતું નથી આપણે. ચલો એના પછીનો, વેગ ઇઝ ઇક્વલ ટુ કે a⁻2 b⁻1 એન્ડ c⁻2 ડિવાઇડેડ બાય છે c⁻2 છેદમાં લખેલું છે. ચલો બધા માટે n ની વેલ્યુ કયો મને? ફટાફટ ભૂલકાઓ, ફટાફટ n ની વેલ્યુ કહી દો. કાંઈ અઘરું છે નહીં. આવું તમને એક્ઝામમાં આપેલું હશે, તમારે શું સરવાળો બાદબાકી કરવાના છે એટલો આવડે જ. શું કરશો? અહીંયા જોવો ને ભાઈ, આની ઘાત કેટલી? પહેલાં તો પ્રક્રિયાક્રમ નક્કી કરવા. પ્રક્રિયાક્રમ કોને કહેવાય? પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને કોને કહેવાય? પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના એટલે કે એની ઘાતના સરવાળાને. અહીંયા પ્રક્રિયકો 2 છે, એની ઘાત કઈ થઈ તો કે 1/2 પ્લસ 3/2. તો શું જવાબ આવે? ડિવાઇડેડ બાય 2 ઉપર 4, તો જવાબ આવે 2. તો આ થઈ ગઈ તમારી સેકન્ડ ઓર્ડર રિએક્શન. શું થઈ ગયું છે? પેલું સેકન્ડ ઓર્ડર રિએક્શન. બરાબર? આના માટે જોવો, એક જ મિનિટ, આપણે થોડું આને નજીક લઈ લઈએ બસ. ચલો આના માટે તો કે ભાઈ 2 પ્લસ 3 ડિવાઇડેડ બાય 4, આના છેદમાં 4 નથી તો લસા લઈ લ્યો અને 4 વડે ગુણો તો શું જવાબ આવે? 8 પ્લસ 3 છેદમાં 4, 8 ને 3 11 ડિવાઇડેડ બાય 4. આમને આમ રહેવા દો. એને કાંઈ તમારા મેથેમેટિક્સની પૂછવાની જરૂર નથી હો. એ તમને મેથ્સ પૂછવાનું જ માગતા. શું પૂછે છે? કેમેસ્ટ્રી પૂછવા માગે છે. તો અહીંયા 11 ના છેદમાં 4. બરાબર છે? નેક્સ્ટ આગળ વધો. અહીંયા તો કે ભાઈ 4 અને આનો -2, તો -2 કરો, જવાબ શું આવશે? 2. જવાબ શું આવે? 2. તો સેકન્ડ ઓર્ડર રિએક્શન છે. આ કયા ઓર્ડરની છે? સેકન્ડ ઓર્ડર રિએક્શન. બરાબર? હજી આગળ વધો. આ બધાનો સરવાળો કરવાનો છે તો કઈ રીતે કરશો? એમ નહીં, આ બધાનો સરવાળો કઈ રીતે કરવાનો? તો જો ભૂલકાઓ, તમને એક સાદી મેથડ શીખવાડું, એ ના ફાવે તો બીજી મેથડ શીખશું. ઉપર હોય ને અંશમાં હોય ને એ બધાનો ઘાત કેવી લેવાની? પ્લસમાં. એટલે કે માની લો કે આ બધા પ્લસમાં છે તો પ્લસમાં લઈ લેવાની. અથવા તો જો ને આ મેથડથી કરું છું, અહીંયા કેટલી છે? 2. અહીંયા કેટલી છે? 1. આ છેદમાં છે ને તો -2 લખવાના. શું લખવાના? -2. ફાઇનલ જવાબ શું આવશે? 1. અથવા તો તમને આ ના સમજાણું હોય, જો અંશમાં પોઝિટિવ હોય તો પોઝિટિવ જ લેવાની હો. પછી અંશમાં નેગેટિવ આપેલું હોત, અહીંયા અંશમાં ઋણ આપેલું હોત તો અહીં ઋણ લેવું પડે. તો અહીં શું લેવું પડે? ઋણ. ઇન શોર્ટ, અંશવાળી એઝ ઇટ ઇઝ લઈ લેવાની, છેદવાળી હોય ને એને ઉલટી કરવાની. અહીંયા +2 છે તો અહીં -2 લખ્યા મેં. અથવા બીજી મેથડ કહું, જો સાદી સિમ્પલ, 1
આ અંશવાળું એજ ઇટ ઇઝ રહેવા દો 2, અહીંયા b રેસ ટુ 1. આ છેદને ઉપર લઈ જાઓ તો ઘાત કેવી થઈ જશે? -2. અગર નાખો તો પણ હાલે, તો પણ ચાલે. ખાલી છેદને ઉપર લઈ જાઓ તો પાવર શું થઈ જાય? ઉલટાઈ જાય ને, પાવર ચેન્જ થઈ જાય. બરાબર, તો પાવર ચેન્જ કરી નાખવાની. ઇન શોર્ટ અહીંયા n ઇઝ ઇક્વલ ટુ, બંને જવાબ જો 2 + 1 -2, 2 2 કેન્સલ આઉટ, જવાબ આવી ગયો 1. ઇન શોર્ટ 100 વાતની એક વાત, ઘૂમીપુરીની ગમે અહીંયાથી તમે જાઓ, પૃથ્વી ગોળ છે, પૃથ્વી ગોળ છે, ફરા હતા અહીંયા ને ત્યાં જ આવી જવાના, ખૂણો તો છે નહીં. ઇન શોર્ટ 100 વાતની એક વાત, ગમે તે મેથડ કરો જવાબ આવવો જોઈએ, 4 માર્ક્સ આવવા જોઈએ. આપણે તો એનાથી મતલબ છે, ગમે તે મેથડ. અહીંયા કેન્ટીવાળા પૂછવાના છે તમને કઈ મેથડ યુઝ કરી, જવાબ સાચો જોઈએ ને. તો બરાબર, તો આ ફાવશે? હા પાડો ને, ફાવે જ ને, આમાં કાંઈ અઘરું છે નહીં. ચલો નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે પ્રશ્ન આમાંથી કેવો પૂછાઈ શકે? જુઓ, પ્રશ્ન આમાંથી કેવો પૂછાય? પ્રશ્ન લખો ને, પહેલાં પ્રશ્ન લખો, ક્વેશ્ચન કરીને લખો, MCQ પૂછાઈ શકે કે જો પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ k a⁻² એન્ડ b આપેલ છે, હવે એની સાંદ્રતા બમણી કરવામાં આવે અને બીની સાંદ્રતા 3 ગણી વધારવાથી પ્રક્રિયા વેગમાં શું ફેરફાર થાય? ચલો, આવો MCQ પૂછાઈ શકે, નીચે ઓપ્શન આપેલા હોય ગમે તે. બરાબર, ચલો આપણે આનો જવાબ લખવાનો છે, પ્રક્રિયા વેગનો જવાબ લખવાનો છે. શું કીધું? બમણી કરવાની કીધી ને, એની સાંદ્રતા બમણી અને બીની સાંદ્રતા 3 ગણી કરવામાં કીધી. તો અહીંયા ઓપ્શન લખી દો ને, ઓપ્શન લખી દો. 12 ગણી પ્રક્રિયા વેગમાં શું ફેરફાર થશે? 12 ગણો ઘટશે. બી ઓપ્શન લખો, 24 ગણો ઘટશે. સી ઓપ્શન લખો, 12 ગણો વધશે. અને ડી ઓપ્શન લખો, 24 ગણો ઘટશે. શું થશે? 24 ગણો ઘટશે. બરાબર છે. 4 ઓપ્શન આવી રીતે કંઈક ને કંઈક આપેલા, વધશે, ઘટશે, વધશે, ઘટશે, એવું કંઈક. આપણે શું કરવાનું? સોલ્યુશન આ લખી લીધું. એક કામ કરો, પહેલાં વિડીયો સ્ટોપ કરી અને ક્વેશ્ચન લખી લ્યો તો ફટાફટ, પછી હું ક્વેશ્ચન નાનો કરી દઈશ, દેખાશે નહીં. ચલો, લખી લીધો ક્વેશ્ચન. પહેલું કામ શું કરવાનું ખબર છે તમને? આવો ક્વેશ્ચન સોલ્વ કરવામાં જરાય ઉતાવળ નહીં કરવાની, નહીં તો 100% ખોટો ક્વેશ્ચન આન્સર આવે. એની સાંદ્રતા આપેલી છે કંઈક, બીની કંઈક સાંદ્રતા આપેલી છે. બરાબર, વેગનું સમીકરણ આપણે આપેલું છે, વેગ ઇઝ ઇક્વલ ટુ k a² અને b. શાંતિથી જો, હવે એને ક્વેશ્ચનમાં એવું કહી દીધું કે એની સાંદ્રતાને બમણી કરવાની કીધી. શું કીધું? આ જ મેથડથી તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાનો, એટલે ભૂલ જિંદગીમાં નહીં પડે અને સાચો જ આન્સર આવે, પરફેક્ટ અને સ્પીડીથી આન્સર આવી જશે. કેવો? સ્પીડલી આન્સર આવશે. બરાબર, એણે ક્વેશ્ચનમાં એવું કીધું કે એની સાંદ્રતા બમણી કરવાની ને, તો એ લખેલો હોય ને ભાઈ ત્યાં 2a કરી દેવાય. એ લખેલો હોય ને ત્યાં 2a કરી દેવાનો. અને બીની સાંદ્રતા 3 ગણી કીધી, તો બીને જગ્યાએ શું? 3b લખી નાખવાનો. બીની જગ્યાએ 3b. હવે આ વેગ સમીકરણમાં મૂકી દો. વેગ સમીકરણમાં તો k એઝ ઇટ ઇઝ, એની જગ્યાએ શું મૂકવાનું? 2a ને, તો 2a એનો સ્ક્વેર, એમાં કાંઈ હળીહંધા નથી કરવાના, એઝ ઇટ ઇઝ. બીની જગ્યાએ 3b, તો આ 3b. જોવો તો આ 2 ને 12 ખાલી 2 ને 12 કાઢો તો આને આવી રીતે આમ લખાય ને કે આ 2 છે એનો વર્ગ, આ a છે એનો વર્ગ, અહીંયા 3 ને હું 12 કાઢી લઉં તો 3 એઝ ઇટ ઇઝ, આ b એઝ ઇટ ઇઝ. 2 નો વર્ગ કેટલો થાય ભાઈ? તો કે 4.
આ એ સ્ક્વેર એઝ ઇટ ઇઝ, 3 એઝ ઇટ ઇઝ, પછી તો સ્પીડ આવી જશો. આ તો એક છે ને એટલે ફૂલી એક્સપ્લેનેશનથી સમજાવું, પછી તો ડાયરેક્ટ સ્પીડથી ફટાફટ. 4 3 12, બાકી બધું વેગનું સમીકરણ એઝ ઇટ ઇઝ લખ નાખો તો a નો સ્ક્વેર અને b. આ શું થયું જોવો તો, આ તો તમારું જૂનું વેગનું સમીકરણ હતું ને એટલું. આગળ શું આવી ગયું 12, અને એ 12 કેવા આવ્યા +12 આવ્યા. કેવા આવ્યા +12. એનો મતલબ કે પ્રક્રિયા વેગમાં 12 ગણો વધારો થયો છે. શું થયો? 12 ગણો વધારો થયો. તો પ્રક્રિયા વેગમાં અહીંયા જેટલા આગળ આવે ને એને શું કહેવામાં આવે? પ્રક્રિયા વેગમાં વધારો થયો. પહેલું કામ શું કર્યું ભાઈ? તો કે ભાઈ મને જે આપેલું હતું અહીંયા એણે કહી દીધું હતું કે એની સાંદ્રતા બમણી કરવાની. તો a હોય ત્યાં શું મૂકી દેશું? 2a. b ની સાંદ્રતા 3 ગણી, તો b ની જગ્યાએ 3b. ફાવશે એટલું? હા કે ના? બસ. હવે વેગ સમીકરણ એ લોકોએ આપેલું જ છે. એ વેગ સમીકરણમાં એની જગ્યાએ 2a, b ની જગ્યાએ 3b. તો 2 ને બહાર લઈ લ્યો. આ 2 ને બહાર લ્યો તો એનો વર્ગ છે, તો તમારે વર્ગ કરવો પડે. અહીંયા કાંઈ નથી, પાવર 1 હશે તો ડાયરેક્ટ 3 બહાર નીકળી જાય. બસ પછી સાદુરૂપ આપી દો, 12 ગણો વધી જાય. તો તમારો ફાઇનલ આન્સર શું આવશે? C. તમારો ફાઇનલ આન્સર આવશે ભૂલકાઓ C. C ઇઝ 12 ગણો વધશે. ડન. આવશે એટલો? હા કે ના? અરે હા પાડો ને, હા પાડો ને. ચલો ડન. નેક્સ્ટ એક્ઝામ્પલ. વેગનું સમીકરણ આ જ રાખીએ, બરાબર? હવે આખો ક્વેશ્ચન નથી લખતો. વેગનું સમીકરણ, વેગ ઇઝ ઇક્વલ ટુ k a નો સ્ક્વેર અને b⁻1. જો એની સાંદ્રતા માની લો કે 1/2 ટાઈમ કરવામાં આવે. કેટલી કરવામાં આવે? 1/2 ટાઈમ. કોની સાંદ્રતા? એની સાંદ્રતા અડધી કરવાની છે, અડધી. અને b ની સાંદ્રતા 4 ગણી કરવામાં આવે તો પ્રક્રિયા વેગમાં શું ફેરફાર થાય? કયો પ્રક્રિયા વેગમાં શું ફેરફાર થાય એ મને જણાવો. ચલો ફટાફટ. શું કરશો? પહેલું કામ એની જગ્યાએ અડધી કરવાની કીધી ને, તો a/2 લખવા પડે. a/2 અડધી તો જ થાય. b ની સાંદ્રતા 4 ગણી, તો b ની જગ્યાએ શું લખશો? 4b. હા પડો 4b મૂકી દો સમીકરણમાં. તો વેગ ઇઝ ઇક્વલ ટુ k a નો પાવર a ની સ્ક્વેર અને b. તો ઇઝ ઇક્વલ ટુ k એની જગ્યાએ a/2 એનો વર્ગ, b ની જગ્યાએ 4b. અહીંથી હું 1/2 કોમન લઈ લઉં, તેમાંથી a/2 છે ને એમાંથી 1/2 લઈ લ્યો તો 1/4 બહાર આવે. એટલે એટલું મેથ્સ આવડે ને? 1/4 શું આવશે? 12 આવશે. આ k, આ એઝ ઇટ ઇઝ, a નો સ્ક્વેર એઝ ઇટ ઇઝ. અહીંથી 4 બહાર કાઢી લ્યો, અહીંયા b એઝ ઇટ ઇઝ. 4 કેન્સલ આઉટ. તો અહીંયા k a નો સ્ક્વેર અને b. ઇન શોર્ટ પ્રક્રિયા વેગમાં કાંઈ ફેરફાર થયો નહીં, અચળ રહેશે. પ્રક્રિયા વેગ શું રહેશે ભૂલકાઓ? અચળ રહેશે. બરાબર? ફાવશે કે નહીં? હા કે ના? હા, ગુડ. ચલો નેક્સ્ટ હજી એક એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી લઈએ. હજી એક જોઈ લઈએ ને એટલે આવડી જ જાય આપને. પ્રક્રિયાનો વેગનું સમીકરણ આપેલું છે. વેગ ઇઝ ઇક્વલ ટુ k a ની 3 ઘાત, b ની 2 ઘાત, c ની 1 ઘાત. આવી રીતે આપેલું છે, બરાબર? જો એની સાંદ્રતાને આપણે કેટલી કરીએ તો કે અડધી કરીએ, 1/2 ટાઈમ કરીએ. એની સાંદ્રતા અડધી. b ની સાંદ્રતાને કરી દઉં છું હું, b ની સાંદ્રતાને કરી દઉં છું 4 ટાઈમ ઇન્ક્રીઝ. કેટલી વખત? 4 ટાઈમ ઇન્ક્રીઝ. c ની સાંદ્રતાને હું 3 ટાઈમ ઇન્ક્રીઝ કરી દઉં છું. c ની સાંદ્રતા 3 ટાઈમ ઇન્ક્રીઝ. ધેન વોટ ઇઝ ધ ચેન્જ ઇન ધ રેટ ઓફ રિએક્શન? પ્રક્રિયા વેગમાં શું ફેરફાર થશે? જણાવી દો. આને કહેવાય ભૂલકાઓ હોમવર્ક. શું કહેવાય? હોમવર્ક કહેવાય. બરાબર છે? આને કહેવાય હોમવર્ક. ચલો લખી લેજો. એની સાંદ્રતાને અડધી કરવાની છે, b ની સાંદ્રતાને 4 ગણી કરવાની છે અને c ની સાંદ્રતાને 3 ગણી કરવાથી પ્રક્રિયા વેગમાં શું ફેરફાર થાય એ જણાવજો. ચલો હવે નેક્સ્ટ આ હોમવર્કમાં લખી લેજો. નેક્સ્ટ ટાઇટલ કામ કરો તો નોટ કરીને લખો તો નોટ. બરાબર? તમને બેઝિક મેથ્સ કરી દઉં. આપણે જરૂર છે બેઝિક મેથ્સની. આપણે બેઝિક મેથ્સ શીખી લઈએ. સંકલન વિકલન આવડે? માની લો કે આવી રીતે dx નું સંકલન આપેલું હોય,
સંકલન આને શું કહેવાય? સંકલનની નિશાની કહેવાય ને, ફિઝિક્સમાં ભણતા જુઓ. સંકલન ઇઝ ઇક્વલ ટુ dx. dx નું સંકલન કરો તો x પ્લસ c લખાય. c શું છે ભૂલકાઓ? ઇન્ટિગ્રેટેડ કોન્સ્ટન્ટ, સંકલનનો અચળાંક છે. c ને શું કહેવાય? સંકલન અચળાંક. dx નું સંકલન કોની સાપેક્ષે? dx જ છે તો x શું આવે જવાબ? x ને. એટલે આને કહેવાય આમ. આ સંકલન, આ d શું બતાવે? વિકલન બતાવે. d શું બતાવે? સંકલન. આ જે s જેવી તમારે આમ લાંબો s ને આમ ખેંચી ના લીધો હોય એના જેવું છે. આને સંકલનની નિશાની કહેવાય. d ને શું કહેવાય? વિકલન. અને x તો સંકલન વિકલન એકબીજાના વિરોધી, તો સંકલન વિકલન ઉડી ગયું, જવાબ શું આવી ગયો? x. એવું ના હોય, એવું હોતું નથી, બરાબર? સંકલન વિકલન ઉડી જાય ને એવું નહીં કરવાનું. આ તો dx નું તમે સંકલન કરો તો જવાબ આવે x. એવી રીતે હું તમને કહું કે dt નું સંકલન કરો તો જવાબ શું આવશે? સ્મોલ t પ્લસ c. c બધે શું કામ લખીએ? સંકલનનો અચળાંક છે એટલે. આવી જ રીતે હું તમને એમ કહી દઉં કે dr નું સંકલન કરો, d કોન્સન્ટ્રેશન ઓફ r, તો જવાબ શું આવે? કોન્સન્ટ્રેશન ઓફ r પ્લસ c. હા કે ના? હા. એવી જ રીતે 1/x નું સંકલન કરો dx ની સાપેક્ષે. કોની સાપેક્ષે? dx ની. તો આનો જવાબ શું આવે? લિનિયર x પ્લસ c. આ યાદ રાખી લેજો દોસ્ત, એક યાદ રાખી લેજો દોસ્ત. 1/x નું સંકલન કરો તો લિનિયર x આવે. શું આવે? લિનિયર x. આ ભૂલાય નહીં, જરૂરી છે, આપણે આગળ જરૂર પડશે જ આની. 1/x નું કોની સાપેક્ષે ભાઈ? dx ની સાપેક્ષે ને, તો લિનિયર x આવે. એવી જ રીતે 1/t છે, 1/t dt ની સાપેક્ષે સંકલન કરો તો લિનિયર t આવે પ્લસ c. એવી જ રીતે 1/r નું સંકલન તમે કરી નાખો ભાઈ. કોની સાપેક્ષે? લિનિયર dr ની સાપેક્ષે. r ની સાપેક્ષે r નું સંકલન 1/r નું, તો લિનિયર શું આવે? r પ્લસ c. બરાબર છે? કાંઈ અઘરું છે આમાં? dx નું સંકલન x, dt નું સંકલન t, dr નું સંકલન r, 1/x નું સંકલન લિનિયર x, 1/t નું dt સાપેક્ષે સંકલન લિનિયર t, 1/r નું dr સાપેક્ષે સંકલન લિનિયર r. ફાવશે? ચલો નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ હજી આપણે જરૂર છે, આ લખી લેજો વિડીયો સ્ટોપ કરીને. 1/x² નું સંકલન. કોનું ભાઈ? સંકલન ઓફ 1/x². કોની સાપેક્ષે? dx સાપેક્ષે. જવાબ શું આવશે? જવાબ -1/x આવે. શું આવે? -1/x પ્લસ c. શું કામ -1/x આવે? સમજી લ્યો, બેઝિક સમજાવી દઉં. એમ નહીં, આ 1/x નો સ્ક્વેર જ છે તો એને હું આવી રીતે લખું તો તમને વાંધો? x⁻². આમ પ્રોબ્લેમ કોઈને નહીં ને? આમ લખાય જ ને આનું સંકલન. સંકલનનો નિયમ શું કહે? ખ્યાલ છે તમને કોઈને? સંકલન શું કહેવા માગે? તો કે ભાઈ સંકલનમાં થતું શું હોય હકીકતમાં? એક ઘાત વધે. સંકલનમાં યાદ રાખજો, આ જનરલ સ્ટેટમેન્ટ લખવું જ લખી લેજો, ક્યાંય આવડતું જ હશે તમને બધાને. આ તો કોઈને ભૂલાઈ ગયું હોય તો નોટ ડાઉન કરી લેજો. એક ઘાત વધે. વધેલી ઘાત ક્યાં આવે? છેદમાં. એક ઘાત વધે. આમાં એક ઘાત વધારી દો તો ભાઈ x⁻² છે, એક ઘાત વધારવાની એટલે કે +1 કરવાની. ફાઇનલ જવાબ શું આવી ગયો? -2 + 1 એટલે -1. આ -1 જે ઘાત વધીને છેલ્લે એને ક્યાં લખવાની? તો કે છેદમાં લખવાની. ક્યાં લખવાની? છેદમાં. તો x-1 છેદમાં -1, અને સજાવીને લખો તો -1/x લખાય. આ x ઇન્વર્સને નીચે જવા દો તો x થઈ જાય. આ પાવર આ ભાઈ માઇનસ છે અહીંયા ઉપર લઈ લીધી તો -1/x લખાય. ઇન શોર્ટ આવું સિમ્પલ છે. એક ઘાત વધે, વધેલી ઘાત ક્યાં આવે? છેદમાં. એક ઘાત મેં વધારી દીધી, જો અહીંયા +1 કરી, ઘાત વધારી. આ બંનેનો સમેશન કરી નાખો તો -1 વધે. આ જે વધેલી ઘાત છે ને, વધેલી ઘાત ક્યાં આવી જાય? છેદમાં ને, તો -1 છેદમાં આવી ગયો. હવે આને મેં થોડુંક સજાવી નાખ્યું તો -1/x લખાય. આ x ઇન્વર્સને નીચે જવા દો તો x લખાઈ જાય. ઇન શોર્ટ 100 વાતની એક વાત. સંકલનમાં શું થતું હોય? એક ઘાતમાં વધારો, વધેલી ઘાત છેદમાં. બોલો ને મારી સાથે, યાદ રહી જાય. એક ઘાતમાં વધારો, વધેલી ઘાત ક્યાં જતી રહે? છેદમાં જતી રહે.
ફાવશે એટલું? હા કે ના? હા, ચલો આ સોલ્યુશન લખવું તો લખી લેજો. એક ઘાત વધે, વધેલી ઘાત ક્યાં જતી રહીએ? છેદમાં જતી રહીએ. આ સ્ટેપ કાઢી નાખો. એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં. ચલો ડન. આ જવા દઉં? હા પાડો ને. ચલો આટલું જવા દઉં છું, બરાબર? ક્યાં ગયું? હા, એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં. માની લો કે આવી રીતે 1/t² dt સાપેક્ષે સંકલન હોય તો -1/t + c જવાબ આવે. હા કે ના? હા, સિમ્પલ વસ્તુ છે. માઇનસ ભાઈ 1/r², કોન્સન્ટ્રેશન ઓફ r² d ઓફ r આપેલું હોય તો આનું સંકલન કરો તો -1/ કોન્સન્ટ્રેશન ઓફ r + c જવાબ આવે. આમાં કાંઈ અઘરું છે નહીં. ચલો ડન. હવે આવી રીતે તમને લોગ આપેલો હોય કે log 10 to the base 10, log 10 ની વેલ્યુ કેટલી થાય? જો એનો બેઝ 10 હોય તો આની જવાબ આવે 1. log 2 to the base 2 તો આનો જવાબ શું આવે? 0.3010. હા કે ના? ના આવે. શું કામ? આનો બેઝ આ બંને સરખા હોય ને. જો જ્યારે અહીંયા log 10 to the base 10, આનો બેઝ પણ શું છે? 10. અહીંયા 2 નો log જોવો પણ એનો બેઝ શું છે? 2, તો આનો જવાબ આવે 1. આવી જ રીતે માની લો કે log 5 આપેલો છે, એનો બેઝ 5 આપેલો છે, તો આનો જવાબ શું આવશે? 1. શું આવશે? 1. પરંતુ જો આવી રીતે આપેલું હોય log 2 to the base 10, યા તો કાંઈ ના આપેલું હોય, યા તો ખાલી આમનામ આપેલું હોય, એમનામ જ log 2, તો તમારે શું સમજવાનું? એનો બેઝ શું છે? 10. એનો બેઝ શું હોય? 10. બરાબર છે? આ બેઝિક મેથ છે. log 2 to the base 10, આનો જવાબ આવે 0.3010. આ યાદ રાખી લેવાય. શું કરાય? 2 થી 5 ના log યાદ રાખી લેવાય એટલે શું થાય? ફટાફટ આન્સર આવે. log 3, આનો બેઝ શું થાય? ભાઈ log 3 નો વેલ્યુ 0.4771. log 4 નો આન્સર શું આવે? 0.6020. 20 લખો યા તો 21. log 5 નો આન્સર 0.6991. આ 5 log 5 સુધીના log છે ને યાદ રાખી લેવાય. ભૂલકાઓ ફટાફટ આન્સર ટીક લગાવી શકો MCQમાં. નહીં તો શું થાય? log કરવામાં ટાઈમ જતો રહીએ. બરાબર? log કરવામાં ટાઈમ જતો રહીએ. 5 સુધીના log યાદ જ રાખી લેવાના. બરાબર છે? ફાવશે એટલું? હા કે ના? હા, ચલો હવે આગળ વધીએ. આપણે આગળ. આવી રીતે x⁻0 હોય તો એની વેલ્યુ શું આવે? 1. ને 2⁻0 હોય તો પણ 1. 3⁻0 હોય તો પણ 1. હા કે ના? કોઈ પણની ઘાત 0 હોય તો એની વેલ્યુ શું આવે? 1. બીજી વસ્તુ કહું, માની લો કે 2⁻x = 1 આપેલું છે, તો મારે જોતી છે x ની વેલ્યુ. કોની? x ની વેલ્યુ. તો કઈ રીતે કરવાનું? જો આવી આપણે જરૂર પડશે જો આગળ, એટલે તમને અહીંયા સમજાવી દઉં. આવું આવે ને જ્યારે 2⁻x = 1, ત્યારે તમને એવો ક્વેશ્ચન પૂછી લે કે x ની વેલ્યુ શું છે, તો કઈ રીતે ફાઇન્ડ કરાય? અહીંયા જે હોય ને, અહીંયા બેઝ શું છે ભાઈ? 2. તો અહીંયા 2 બેઝ બનાવવાની ટ્રાય કરાય. બેઝ શું કરાય? સરખા. આ બાજુ ને આ બાજુ, ડાબી બાજુ ને જમણી બાજુ જો બંનેના બેઝ સરખા હોય ને ભૂલકાઓ, ડાબી બાજુ ને જમણી બાજુ બેઝ શું હશે? સરખા હશે ને, તો તમે તેની ઘાતને સરખાવી શકાય. હું અહીંયા બેઝ 2 કરી દઉં, અહીંયા એનો પાયો 2 કરી દઉં. કઈ રીતે કરશું? જોવો તો અહીંયા આ જોવો તો 2⁻0 = 1. 2⁻0 = 1. તો 1 = 2⁻0 લખી દઉં તો ના ચાલે? ચાલે. શું? દોડે. શું થાય? દોડે. ચાલે નહીં, દોડે. 1 ની જગ્યાએ તમે શું લખી શકો? 2⁻0. જવાબ તો ફાઇનલ એનો 1 જ થાય. 2⁻0 એટલે 1. હવે ચેક કરો, અહીંયા બેઝ શું છે? 2. અહીંયા પણ બેઝ શું થઈ ગયો? 2. જો બંનેના બેઝ સરખા હોય ડાબી બાજુ અને જમણી બાજુ, ત્યારે તમે x ની વેલ્યુ ફાઇન્ડ કરી શકો, બંનેની ઘાતને સરખાવી શકો. તો x = શું થઈ ગયો? 0 થઈ જાય. શું થઈ જાય ભૂલકાઓ? x = 0 થઈ જાય. ફાવશે? હા કે ના? ફાવે જ ને. ચલો તો આગળ વધો.
માની લો કે આવી રીતે આપેલો છે ક્વેશ્ચન 4x = 0, તો શું કરાય? 4x = 0, અરે સોરી 0 નહીં, અહીંયા આપણે કરી દઈએ 2x = 0 રાખો, અહીંયા 4 આપી દો. ચલો આની વેલ્યુ કયો મને, આની વેલ્યુ કયો, x ની વેલ્યુ કયો, ફટાફટ x ની વેલ્યુ કયો. શું કીધું તું મેં તમને કે અહીંયા બંનેના બેઝ શું કરી દેવાય? સરખા. અત્યારનો બેઝ કોણ છે? 4 ને, પણ 4 ને હું કંઈ એવી રીતે લખી શકું કે બંનેના બેઝ સરખા થાય? તો કે હા ભાઈ લખાય, 2નો વર્ગ લખી દઉં તો પણ 4 જ થાય. જો મેં ખાલી આ 4ની જગ્યાએ 4 જ લખ્યા, અહીંયા બંનેના બેઝ સરખા, તો x ની વેલ્યુ કેટલી આવી ગઈ? 2. x ની વેલ્યુ કેટલી આવી ગઈ? 2. આવી જ રીતે જોવો તો, આવી જ રીતે હું અહીંયા એમ લખી દઉં કે 2x = 8, તો x ની વેલ્યુ શું હોય? તો કાંઈ નહીં, બંનેના બેઝ સરખા કરી દો. 2x = 2નો ઘન લખાય, 2નો ઘન એટલે 8 થાય. આટલી તમને થોડું ઘણું આવડવું જોઈએ, કાંઈ છે નહીં આમાં, અઘરું છે જ નહીં. 3. ચલો આ વાત થઈ ગઈ કોની? બેઝિક મેથ્સની. આની આપણે જરૂર પડશે. આટલું હે ને પરફેક્ટ કરી લેજો. એવું હોય તો 2 વાર રફમાં લખી લેજો. આ એકવાર તો ફેસબુકમાં લખવાનું જ છે, તમે લખશો જ, એકવાર રફમાં પણ લખી લેજો. આજે કાલે આપણે ઇન્ટિગ્રેટેડ રેટ લો ઇક્વેશન એટલે કે સંકલિત વેગ નિયમો ભણવાના છે. એમાં આ બધા જ આજે જેટલું મેં બેઝિક મેથ્સ નોટ કરીને લખાયું ને એની જરૂર પડશે ભૂલકાઓ. તો મળીએ કાલે, ત્યાં સુધી આટલું મેથ્સ પરફેક્ટ કરી લેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.